નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે મોહર આરતી। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં પાઠ 18 ભૂખથી ભૂંડી ભીખ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ છે અને તેમના લેખક છે પન્નાલાલ પટેલ। અહીં મિત્રો આપણે ભાગ પહેલામાં ભૂખથી ભૂંડી ભીખ નવલકથાના લેખક પન્નાલાલ પટેલ વિશેનો પરિચય અને થોડોક પાઠ આપણે સમજ્યા હતા। ત્યાર પછી ભાગ બીજો ચાલુ થાય છે, તેમાં જેટલો પાઠ છે એની સમજૂતી આજે આપણે અહીં પ્રાપ્ત કરીશું। એ પહેલા હું પહેલા ભાગમાં શું વાત કરેલી હતી એમની થોડીક ટૂંકમાં ચર્ચા કરી દઉં। તો પહેલા ભાગમાં આપણે જોયું હતું કે કાળુના ગામમાં છે ત્યાં દુકાળ પડે છે। દુકાળને કારણે એ લોકોની પરિસ્થિતિ છે એ ખૂબ જ દયનીય બની જાય છે। વરસાદ ન વરસવાથી ખેડૂતો કામ કરી શકતા નથી, ખેતરમાં વાવેલા વાવેતરને પાણી પાઈ શકતા નથી અને પોતાના જ પકવેલા અનાજ માટે પોતાને જ ભીખ માંગવી પડે એવી કાળુની દયનીય પરિસ્થિતિ સર્જાઈ જાય છે। કાળુ છે એને ભીખ માંગવા જવું પડે છે, કારણ કે મનુષ્યએ પેટ માટે બધું કરવું પડે છે। એના ગામમાં સુંદરજી શેઠ કરીને એક વ્યક્તિ હોય છે, એમણે સદાવ્રત ખોલેલું હોય છે। આ સદાવ્રતમાં દરેક જ્ઞાતિના લોકો અનાજ લેવા માટે લાઈનમાં ઊભા હોય છે, પરંતુ કાળુ છે એને મફતનું અનાજ લેવામાં ખૂબ જ સંકોચ થાય છે। એ અનાજ લેવા નથી જતો। ત્યારે એમની પત્ની રાજુ છે એ એમને સમજાવે છે કે તમે તો ભૂખે રહેશો, પણ શું તમે તમારી પત્ની એટલે કે મને અને આ બે બાળકોને પણ ભૂખે રાખશો? તમે એનો તો વિચાર કરો। એનો વિચાર કરીને તો તમે છે એ અનાજ લેવા ચાલો। આમ પેલા ભાગમાં આપણે અહીં સુધીની ચર્ચા જોઈ હતી કે રાજુ એટલે કે કાળુની પત્ની છે એ કાળુને અનાજ લેવા માટે લાઈનમાં ઊભા રહેવા માટે સમજાવે છે। ત્યારબાદ હવે આપણે આગળ ચર્ચા કરીશું કાળુ, રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા ને તરત જ કાળુ પાછો વળી ગયો। સિપાઈએ ટોક્યો, એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ? જુઓ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે કે કાળુ છે એ ભીખ માંગવા નથી જતો, એને મફતનું અનાજ લેવું પસંદ નથી, એના સ્વમાનને ઠેસ પહોંચે છે। એટલા માટે તે પોતાની પત્ની રાજુ અને તેમના બે છોકરાઓને લાઈનમાં ઊભા રાખી અને જ્યારે પાછો જતો હોય છે ત્યાં જ એને ત્યાં ઊભેલા એક સિપાઈએ ટોક્યો એટલે કે એને બોલ્યો અને રોકે છે। શું કહે છે? એ ઠૂઠિયા, ઠૂઠિયા એટલે આંગળા વિનાનો। એ કે એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ? એ કે આમળમ ક્યાં જતો રહે છે? જોતો નથી બધા જ અહીંયા અનાજ લેવા માટે ઊભા છે, તો તું શા માટે અનાજ નથી લેતો અને અહીંથી જતો રહે છે? ક્યાં? તે મારા મુકામ પર। શું કહે છે કે શું ક્યાં જાઉં છું? ક્યાં જતો હોય? મારા મુકામે એટલે કે મારા રહેઠાણ પણ જ્યાં રહું છું ત્યાં હું પાછો જાઉં છું। એવો છે એ ઉત્તર પેલા સિપાહીને આપે છે। કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું, પગ તો ચાલુ જ હતા। શું કહે છે કે ક્યાં? તે મારા મુકામે એટલે કે હું મારા રહેઠાણે જાઉં છું। આ વાક્ય કોણ બોલે છે? તો કે કાળુ। ક્યારે બોલે છે? તો કે સિપાહી જ્યારે એને કહે છે કે એ ઠૂઠિયા તું ક્યાં જાય છે, ત્યારે પાછળ કાળુ જોતો નથી અને પોતાના ઘરની દિશા તરફ જતો જાય છે અને એ તરફ જ મોં રાખી અને પાછળ ઊભેલા સિપાહીને પ્રત્યુત્તર આપે છે અને આગળ ને આગળ ચાલવા લાગે છે। એ પાછળ જોતો પણ નથી કે મને
કોણે કીધું અને કોને હું જવાબ આપું છું? અરે ઊભો રે એ ઝરખ, સુનતા નહીં હે? ઝરખ એટલે હિંસક પશુ એટલે કે વરુ. એને એવો હિંસક પશુનો શબ્દ અહીં વાપરે છે કે એ ઝરખ, સુનતા નહીં? એ કહેલા તને કહું છું, સાંભળતો નથી? શું કામ એમ કહે છે? કારણ કે કાળુ છે એ સિપાહીના મોઢામોઢ નજરથી નજર મિલાવીને જવાબ નથી આપતો, એની પીઠ બતાવીને જવાબ આપે છે. એટલે કે એના સામું પણ જોતો નથી અને જવાબ દેતો દેતો ત્યાંથી નાસીપાસ થઈ જાય છે. એટલે પેલો સિપાહી ગુસ્સે થઈ જાય છે અને એને આવો શબ્દ કહે છે કે હે ઝરખ એટલે કે એ વરુ એટલે કે હિંસક પ્રાણી, સાંભળતો નથી? કાળુ ઊભો રહી ગયો, કહ્યું પણ મારે નથી ખાવું ધર્માદુ. પછી જુઓ કાળુ એને શું કહે છે? ઊભો રહી જાય છે એનું વાક્ય સાંભળીને અને કહે છે કે તમે કહો છો એ સાચી વાત, હું સાંભળું પણ છું, પણ મારે આ ધર્માદાનું એટલે કે મારે મફતનું નથી ખાવું. પછી તો શા માટે કે મને બૂમો પાડો છો ને રોકો છો ને આવા અપશબ્દ બોલો છો? જો આગળ પેલો સિપાહી શું કહે છે? કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું કેમ ન લે? મોટો લાટ થઈ ગયો એમ? શું કહે છે કે બધા ખાય છે તો તારે કેમ નથી ખાવું? શું મોટો લાટ થઈ ગયો છે? એ કે જોતો નથી આ લાઈનમાં ઉભેલા બધા જ વ્યક્તિઓ છે એ ખાય છે તો તને એટલો બધો અભિમાન શેનો છે? તને એટલો બધો પાવર શેનો છે? મોટો લાટ એટલે કે સાહેબ. તો શું તું મોટો સાહેબ છે તો તારે ધર્માદાનું નથી ખાવું? કાળુને તો જબરજસ્તી નવાઈની લાગી ને એ તંગ બન્યો. જો કાળુને તો આ નવાઈ લાગે છે કે વળી આ તે કેવી જબરજસ્તી, ન જોતું હોય અને પરાણેથી કોઈ વ્યક્તિ આપને લાઈનમાં ઊભા રહી અને એ ધર્માદાનું લેવાનું કહે તો નવાઈ તો લાગે જ ને. તો કાળુને એ નવાઈ લાગે છે કે મારે નથી જોતું છતાંય મને લેવા માટે શા માટે આ મજબૂર કરે છે? એ તંગ એટલે કે આશ્ચર્યચકિત એકદમ બની જાય છે. લાટ હોત તો લેત પણ કણબી છું એટલે નહીં લઉં. શું કહે છે કે લાટ કે હા તમારી વાત એકદમ સાચી છે, લાટ એટલે સાહેબ કે સાહેબ હોત ને તો હું લેત, પણ હું કણબી એટલે કે પટેલ છું, સ્વમાની છું, અભિમાન છે મારામાં એટલે હું બિલકુલ ધર્માદાનું નહીં લઉં. તું તૂટી જઈશ તોય નહીં લઉં, ચાપી દેવો હોય તો ચાપી દો ટોટો આ ઊભો. શું કહે છે કે તારાથી થાય એ કરી લે, તારે મને મારવો હોય ચાપી દે એટલે કે મારવો, તારે મને મારવો હોય તો મારી નાખ તારી બંદૂકની ગોળીએથી. આ હું તારી સામે જ ઊભો છું, અહીંથી એક પણ ડગલું પીછેહટ કરીશ નહીં, પણ કણબીનો દીકરો છું એટલે હાથ તો લાંબો નહીં જ કરું. માનવીની એ આખી કતાર ડોક ફેરવી રહી. શું કહે છે કે માનવીની આખી કતાર, કઈ કતાર? તો કે પહેલા જે સુંદરજી શેઠ ધર્માદાનું અનાજ આપતા હતા એ અનાજ લેવા માટે જે લોકો લાઈનમાં ઊભા હતા એ લાઈનમાં ઊભેલા દરેક વ્યક્તિની નજર છે એ કાળુ અને પેલા સિપાહી વચ્ચે ચાલતા સંવાદમાં જ ફરી વળી. કાળુ સામે ધરતીના જાયા સામે તાકી રહી. શું કે છે? કાળુ અને આ ધરતી ઉપર ઊભેલા એ પેલા સિપાહીની સામેની નજર હટી નહીં. કોની? તો કે લાઈનમાં ઊભેલા માણસોની. ખુદ પેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરીને વાત અટકાવી દીધી. શું કહે છે કે ત્યાં બેઠેલા ફોજદારો અને સુંદરજી શેઠ પણ સિપાહી અને પેલા કાળુની વાતો સાંભળવા માટે ડોકું ઊંચું કરીને જોઈ રહ્યા છે. સિપાહી કઈ ગળદાપાટું કરે એટલે કે મુક્કા મારવા, ઘૂસતા મારવા એમ. તે પહેલા તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તું આ પેટ્યું નથી લેતો? જો સુંદરજી શેઠ છે એ કાળુને પેલો સિપાહી ગળદાપાટું એટલે કે ઢીકેથી મારવા લાગે એ પહેલા જ એક મહાજનને પેલા સિપાહી અને કાળુ ઝઘડતા હોય છે એની પાસે મોકલ્યો અને કાળુને ત્યાં બોલાવવા
કહ્યું. જેવો જ કાળુ તેમની પાસે જાય છે એટલે સુંદરજી શેઠ કહે છે કે કેમ ભાઈ પટેલ, એટલે કે કણબી, કેમ ભાઈ કાળુ, તું આ પેટ્યું નથી લેતો, એટલે કે પેટે ભરાય એટલે કે તારા ભરણ પોષણ માટે થાય એટલું અનાજ તું કેમ નથી લેતો? કાળુ શો જવાબ આપે ને આપે તો એના મનથી તો ખાતરી હતી કે આ લોકો એના જવાબને કણબીના દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો એમ કહીશ તો ઉલટા ટોટો ચાપી દેશે ને વળશે કહી નહીં. શું કહે છે કે કાળુ છે એ પેલા સુંદરજી શેઠનો શું પ્રત્યુત્તર આપે? કદાચ ને એ જો એને ઉત્તર આપે તો પેલા લોકો એની વાત માનશે નહીં, એને ઉલટાના ક્યાંક એને મારવા લાગશે. તો એ કે મારે તો ઘણું બધું કેવું છે કે ભાઈ આ તમે જે અનાજ ધર્માદામાં આપો છો એ અનાજ છે એ અમારી જ મહેનતનું છે, અમારા જ પરસેવાનું એ ફળ છે, અમારા જ પરસેવાનું એ અનાજ છે, તો અમારા જ અનાજ માટે થઈને અમારે હાથ લાંબો કરવો, આવું તો ઘણા વિચારો છે એ કાળુને સુંદરજી શેઠને કહેવા છે. પણ પાછો વિચાર કરે છે કે જો હું કહીશ તો પેલા સિપાહીઓ છે એ એમની બંદૂકમાંથી ગોળી કાઢીને અમને મારી નાખશે તો? અરે વળે શું નહીં, જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે ઉગામે તો આ બંદૂકવાળાએ નાસવા માંડે, ઊભી પૂંછડીએ. નાસવા એટલે ભાગવા લાગે. વળી કે છે કે લે શું કામ એને ન વળે, જો આપણામાં હિંમત હોય તો આ બંદૂકવાળાની શું ખેર છે કે આપણે ઈ મારે, ઉલટાના આપણા જોરથી એ લોકો ત્યાંથી ભાગી ના જાય. શા વિચારમાં પડી ગયો છે ભાઈ, મને તું જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં, હૈયાને સુવાળું લાગે એવું કંઈક ટપકતું હતું. શું કહે છે કે પેલા સુંદરજી શેઠ છે એ કાળુને કહે છે કે આટલા બધા વિચાર શું કરે છે? ધર્માદાનું તું તારે લઈ લે અને તારા પેટનું કર, તારા અને તારા બાળકોને તારા પત્નીનો વિચાર કર. આમ સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં પણ હૈયા અને એટલે કે એનું હૃદય છે એના પ્રત્યે ખૂબ જ કોમળ હતું ને તેથી જ તો કાળુની પેલી આગ ભરી આંખોમાંથી ટપ કરતા આંસુ જ ખરી પડ્યા. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને અમારા કાળજા શું કહેતા હતા. શું કહે છે કે સુંદરજી શેઠનું આ વાક્ય સાંભળી અને કાળુ છે એ વિચારમાં પડી જાય છે, એની આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને શેઠને કહે છે કે શેઠ શું કહું હવે તમને, કે અમારા જ કમાયેલું અમારી તનતોડ મહેનતનું જે અનાજ છે એ તમારા કોઠારમાં છે અને એ અનાજ એ ધાનના ઢગલા જોઈ અને અમારા કાળજા કેટલા કપાઈ જતા હશે કે આજે અમારા જ અનાજ માટે થઈને અમારે ભીખ માંગવી પડે છે. પણ હશે કહે તે પહેલા તો ડૂસકું નીકળી પડ્યું, એ ધ્રુસકે રડી પડ્યું. બસ આટલા જ વાક્ય બોલતા પેલો કાળુ છે એ ખૂબ જ રડી પડે છે. ધ્રુસકે એટલે ખૂબ જ રડી પડે છે. આવડા મોટા શેઠ મહાજનોને ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈ દૂર ઊભેલો નાનો બોલી ઉઠ્યો. કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે ને ઘાંટો પાડી કહી નાખ્યું, હાથ નતો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે? જો શું કહે છે કે સુંદરજી શેઠ મહાજનો અને પેલા કાળુ વચ્ચે જે વાર્તાલાપ થઈ ગયો હતો, કાળુ અને સિપાઈ વચ્ચે જે ઝઘડો થયો હતો, ત્યાં દૂર ઊભેલો એક નાના નામનો વ્યક્તિ હતો. એ કાળુને રડતો જોવે છે અને કહે છે કે તને તો મોકો મળ્યો હતો કે તારે સંભળાવી દેવાનું હતું, કહી દેવાનું હતું અને તારે એ ધાન લઈ લેવાનું હતું. તને મોકો હતો, એ મોકો તે તારા હાથમાંથી છોડી દીધો, તો હવે રોવા શું બેઠો છે એમ. પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરાક ખાટા કરી મૂક્યા, એટલે કે નારાજ કરી મૂક્યા. હવે જો પેલા નાનાનું આ વાક્ય સાંભળી અને સુંદરજી શેઠ છે એ નારાજ થઈ જાય છે. અરે પેલા ફોજદારને દાઝ ચડી, પણ નાનાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો. જો એ નાના નામનો જે વ્યક્તિ હતો એ લાઈનમાં ઊભો બોલતો હતો કાળુને કે તારી પાસે મોકો છે, તારા પેટમાં જે પણ દુખાવો છે એ તું, તારી ભડક છે એ બધું જ છે એ તું કાઢી નાખ, એટલે કે સુંદરજી શેઠને કહી નાખ.
પણ આ લાંબી કતારમાંથી આ વાક્ય બોલે છે કોણ? ઈ સુંદરજી શેઠ અને પેલા ફોજદારોને ખબર પડી નહીં, એટલે ઈ પેલો નાનો છે એ બચી ગયો, નહીં તો આ લોકો એને મારી જ નાખત. હું જાણું છું જુવાન કે તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવે છે, પણ અમને સદાવ્રત ખોલતા એટલી જ શરમ આવે છે. શું કહે છે સુંદરજી શેઠ પેલા કાળુને કે અમે સમજીએ છીએ, જાણીએ છીએ, અને અમને પણ અફસોસ છે કે તમારા જ દાન માટે જો તમારે હાથ લાંબો કરવો પડતો હોય તો એ ખૂબ જ દુઃખજનક વાત છે. એવી જ રીતે આ સદાવ્રત ખોલતા અમને પણ એટલી જ શરમ આવે છે કે તમારું જ અનાજ અમારે તમને મફતમાં નહીં પણ અડધા પૈસે દેવું પડે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું પાલન કરનાર તો તમે જ છો. જો તમે ન હોય તો શહેરો શહેરો ગામો ગામો સુધી આ અનાજ પહોંચી શકે નહીં. આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. શેઠે હાસ્ય કર્યું. શું કહે છે કે આ તો મેઘરાજા છે એ દિલ દઈ અને આ વર્ષે વરસ્યા નહીં એટલે આ બધું થવા બેઠું છે, એમ કરીને થોડું થોડું હાસ્ય કરે છે. પણ સાવ ફિક્કું. કેવું? તો કે સાવ સૂકું સૂકું. જોરથી શ્વાસ લેતા ઉમેર્યું, એટલે કે ઊંડો શ્વાસ લે છે અને કહે છે, પણ શું થાય ગાંડા, કુદરત આગળ આપણ બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. શું કહે છે એને દિલાસો દેતા સુંદરજી શેઠ કાળુને કે અરે ગાંડા, આ તો કુદરતે કરેલું છે કે જે કંઈ પણ થાય છે એ સમજી વિચારીને જ થાય છે. જે કંઈ પણ થવાનું હશે એ સારું જ થવાનું હશે. તું એકવાર મારી સામે તો જો. કાળુએ ઊંચું જોયું. શું કહે છે કાળુ છે એ સુંદરજી શેઠ સામે જુએ છે. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓઠલા પર આવીને ઝાડુ મારી જજે ને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે. જો સુંદરજી શેઠ એને કેટલો સરસ મજાનો રસ્તો બતાવે છે કાળુને કે કાળુ, જો તને એવું લાગતું હોય કે મારે મારા જ અનાજ માટે થઈ હાથ લાંબો કરવો પડે છે, ભીખ માંગવી પડે છે, તો તું એક કામ કર. તું મારા ઘરના ઓટલા પાસે રોજ આવી જજે, ત્યાં કચરા ઝાડુ કરી જજે, એટલે કે કચરા કાઢી જજે, અને મારી જ્યાં બેઠક છે એ બેઠક પરના ગાદી તકિયા સાફ સુથરા કરી અને વ્યવસ્થિત રાખી જજે. એના બદલામાં મારો મુખિયાજી છે એ તને વળતર એટલે કે પૈસા આપશે. એ પૈસાનું પછી તો તું અનાજ લઈશ ને, પછી તો બસ ને, પછી તો તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદ ખાઉં છું. એ કે બસ ને, હવે તો તને એમ નહીં થાય ને કે હું મફતનું ખાઉં છું, કારણ કે એ અનાજના બદલામાં તું મારું કામ કરી દઈશ. એટલે કે તને એવું ના લાગવું જોઈએ કે હું ધર્માદાનું ખાઉં છું. કાળુને પોતાના પેલા વિચાર જાણે બાલિશ એટલે કે ના સમજ લાગવા માંડ્યા. શું કે છે કે કાળુને હવે પોતાના જે જૂના વિચારો હતા એ ના સમજ લાગવા માંડ્યા. કયા વિચારો? તો કે પેલા એને લાગતું હતું ને કે હું ધર્માદાનું નહીં લઉં, એમાં મારું સ્વમાન ગુમાઈ જશે. શેઠની મોટાઈની માથે ચઢાવી એ આંખ વાટે એટલે એકી ટસે વંદી રહ્યો, એટલે કે જોઈ રહ્યો. આમ શેઠે એને જે રસ્તો બતાવ્યો હતો એના મોઢેથી જે વાણી ઉચ્ચારી હતી એ વાણીને એટલે કે સુંદરજી શેઠ સામે પેલો કાળુ છે એકી ટસે જોઈ રહ્યો. વંદી રહ્યો એટલે જોઈ રહ્યો. મનમાં કહેતો હતો, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. ગજાના એટલે કે દિલના. જો હવે ખરેખર જ સુંદરજી શેઠ પ્રત્યે એના હૃદયમાં ખૂબ જ માન હતું, સન્માન હતું, અને મનોમન શું કહે છે કે શેઠ હોય તો આવા મોટા ગજાના એટલે કે મોટા દિલના એટલે કે સુંદરજી શેઠ જેવા હોવા જોઈએ. શેઠે વળી કહ્યું, તારા જેવા બીજા હોય તો એમને સમજાવજે કે જે તમારું છે ને તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. જો સુંદરજી શેઠ કાળુને તો સમજાવે છે, કાળુની સાથે સાથે એમના જે બીજા મિત્રો હોય છે એટલે કે એના જે સાથે રહેનારા હોય છે એને પણ કહે છે કે જો
તમારે પણ આવી રીતે ધર્માદાનું લેવાનું, કારણ કે એ આપણું અનાજ છે અને આપણે લઈએ છીએ, એમાં આપણે કંઈ પણ ગુમાવવાનું નથી, એટલે કે કંઈ પણ ઓછું થઈ જવાનું નથી. કાળુએ ડોકું હલાવ્યું. એહસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કરીને ચાલતો થયો. શું કહે છે કાળુ? કાળુને કંઈ સૂઝતું નથી કે મારે શું કરવું અને શું ન કરવું, એટલે તે કહે છે કે સાહેબ, એટલે કે સુંદરજી શેઠ, તમને મારા જય શ્રી કૃષ્ણ. લાઈનમાં જઈને ખડો થઈ ગયો. શું કહે છે? કાળુ છે એ લાઈનમાં ઊભો રહી જાય છે અને કહે છે, અમારું છે ને અમારે લેવું. જો હવે એ પોતાના હકનું માંગે છે. શું કહે છે કે આ તો મારું છે અને મારે લેવું છે, એમાં શું મોટી નવાઈની વાત છે. મારું યામાં હસેસ તો પેલા વડલાવાળા ક્યારડાની મારી શાળા હાથમાં ફેરવીને રમાડેલી. શું કહે છે કે આમાં તો મારું છે અને મારે લેવું છે. પેલા વલ્લાવાળા એટલે કે વડલાના ઝાડવાળા ક્યારડાની મારી શાળ, શાળ એટલે ઊંચી જાતની ડાંગર, એ ડાંગર ઉપર હાથ ફેરવે છે. એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કોતો. શું કહે છે કે આ ચોખા છે એ ઊંચી જાતના છે. જો તમે કહેતા હોય તો એ ચોખાને હું ઓળખી બતાવું કે આ મારી વાડીના જ છે. સિપાહીને તો કોણ જાણે કેમ, પણ કાળુ જાણે આંખોનો પાટો અને તે જાણે મરચાનો હતો. શું કહે છે કે સિપાહીની નજરમાં તો કાળુ છે એ મરચાની જેમ ખૂંચવા લાગી ગયો હતો. શા માટે? તો કે એ બંને વચ્ચે ઝઘડો થયો હતો એ માટે. પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ એના પર મહેરબાની ઉતરી હતી. શું કહે છે? પણ ફોજદારો અને સિપાહીઓનું તો કંઈ ચાલે જ નહીં, કારણ કે ખુદ એમના જે શેઠ છે, સુંદરજી શેઠ છે, એમની કાળુ પર મહેરબાની હતી. અરે મોઢે એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય? એ કે આપણા સુંદરજી શેઠ એની સાથે બહુ જ પ્રેમથી હુંફાળા સ્વભાવથી વાતો કરે છે, તો આપણાથી તો એને નુકસાન ન જ કરી શકાય ને. એ લોકો કાળુ ઉપરની દાસ બીજા ઉપર ઉતારી રહ્યા હતા. પેલા સિપાહીઓ છે એ કાળુ પરનો જે ગુસ્સો છે એ લાઈનમાં ઊભેલા બીજા વ્યક્તિઓ પર ઉતારતા હતા. પાલનહાર એટલે કે રક્ષણ કરનાર જોયા હોય તો બરાબર હારમાં ઊભા રહે. ગુસ્સામાં આવેશમાં આવીને પેલા સિપાહીઓ લાઈનમાં ઊભેલા માનવીઓને શું કહેતા હતા કે જેને પોતાનું રક્ષણ કરવું હોય, પોતાનો જીવ વાલો હોય, તો હારમાં એટલે કે લાઈનમાં બરાબર ઊભા રહેજો. એ દોઢ પાસેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું. શું કહે છે કે આમ જોત જોતામાં દોઢ પાસેર એટલે કે 168 ગ્રામ જેટલું આ ખીચડી છે એ કાળુ પોતાના ધોતિયામાં લઈ અને પોતાના ગામ તરફ રવાના થાય છે અને મનમાં ને મનમાં હાસ્ય કરે છે. આ તો બાવાના બે બગડિયા. જો આ કેવી કહેવત છે, બાવાના બે બગડિયા એટલે કે સાવ પાયમાલ થવાય એવી પરિસ્થિતિ, એના જેવો ખેલ થયો કે આ તો એના જેવો તમાશો થઈ ગયો. ટેકે ખોયો અને જીવ પણ ખોવાનો. શું કે આબરૂ તો ગઈ, હવે જીવ પણ ખોવાનો એટલે કે મૃત્યુ થવાનું. કે આબરૂ તો વય જ ગઈ હવે આપણે. શા માટે? તો કે એને એ ધર્માદાનું અનાજ લીધું એટલા માટે. કાળુને કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાસેર દોઢ પાસેર પણ મકાઈ કોદરા સરખું, કોદરા એટલે અનાજ, નકર ધાન, નકર એટલે ફક્ત અનાજ મળતું હતું. શું કહે છે કે કાળુ છે એ શું કહે છે કે જેટલું અનાજ મળે એટલું એ મફતનું તો મળે છે,
જ્યારે આ તો કાળુના જ શબ્દોમાં કહીએ તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાસેર ખીચડી હજમ. શું કહે છે? કાળુ કહે છે કે આ કેટલી ખીચડી મળી? તો કે બસ આટલી જ, કે ઘરે આવી રંધાઈ જાય, ખાઈ લઈ, એક ઓડકાર આવી જાય એટલે ખીચડી પૂરી. તો બીજે દિવસે શું કરવાનું? ત્રીજે દિવસે શું કરવાનું? તો કે ફરી પાછું ત્યાં સદાવ્રત સુંદરજી શેઠે ખોલેલું છે ત્યાં લાઈનમાં ઊભા રહી અને અનાજ લઈ આવવાનું. ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું, રાજુ, પેલા કેનારે ખરું જ કહ્યું છે કે રામ તારી કેવી ગતિ, કે કુણ કમાય કોની વતી. એ કે પેલા કહેવત છે એ સાચી જ છે કે કોણ કમાય ને કોના નસીબમાં. આ તો એના જેવી વાત થઈ કે આપણું કમાયેલું જે અનાજ હતું એ શેઠ લોકોના કોઠારમાં જમા થયેલું હતું. જ્યારે આપણે મુસીબતનો સમય આવે છે ત્યારે એ જ અનાજ આપણે એ ધર્માદામાંથી લેવું પડે છે. આપણું તો કપાળે કાણું છે, એટલે કે આપણા તો નસીબે પાંગણા છે ને આ ખોબોય કાણો નીકળ્યો. અને આ પરિસ્થિતિ કેવી? તો કે ગરીબાઈની. ખોબોય એટલે કે આ પરિસ્થિતિ એ ગરીબાઈની નીકળી. રાજુ ચીડાઈ ઉઠી, મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી. ને આંખો કાઢતા કહ્યું, ખબરદાર જો હવે આવો કશો બબડાટ કર્યો તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ. તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે? જાણો છો? જો રાજુ છે એ પેલા કાળુ ઉપર ક્રોધિત થઈ જાય છે, એકદમ ગુસ્સે થઈ જાય છે. શા માટે? તો કે પેલો કાળુ છે એ એકને એક બબડાટ જ કરે છે. આખા પાઠ દરમિયાન આપણે જોયું હશે તો કાળુ છે એને એક જ વસ્તુનું દુઃખ છે, એક જ વસ્તુનું બબડાટ કર્યા કરે છે. કઈ? તો કે પોતાની જાત મહેનતથી પરિશ્રમ કરીને જે અનાજ પકવેલું હતું એ જ અનાજ માટે આજે એને ભીખ માંગવી પડે છે. આ એમના માટે ખૂબ જ દુઃખદાયી વાત હતી. એટલે આ એક વસ્તુનો જે વારંવાર બબડાટ કરે છે એટલે એની પત્ની ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે મારો ભાઈને ભગો કહે છે ને તમારા વિશે એ સાચું જ છે કે તમારા મનમાં જે એક વાત ચડી જાય એનું તમે બબડાટ એટલે કે રટણ કર્યા જ કરો છો. આમ તમે ચિંતા કરી કરીને જ સાવ કેવા દુબળા પતળા થઈ ગયા છો. તમે તમારા શરીર સામે ક્યારેય જોયું છે? તમને ખબર છે કે ડાકણ છે એ કેવી હોય અને ડાકણ કોણ છે? કાળુને તો રાજુની ગાળોય મીઠી હતી. જો આવું ગુસ્સામાં આવેશમાં કહે છે, પણ કાળુને તો એની પત્ની રાજુ છે ને એની ગાળોય મીઠી લાગે છે. શા માટે? તો કે એની પત્ની છે એ જે કહે છે એના સાચા, એના ભલાઈ માટે કહે છે. જ્યારે આ ઠપકો હતો ને તે મીઠો. શું કહે છે કે આજે તો એને એની પત્નીનો ઠપકો છે એ પણ મીઠો લાગે છે. હસતા હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ છે. પણ જો એની પત્નીએ કીધું હતું ને કે તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે, એટલે કે કોણ છે, એના પ્રત્યુત્તરમાં કાળુ રાજુને શું કહે છે કે હા મને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે. એ કે આ ડાકણમાં ડાકણ જો કોઈ હોય ને તો એ ભૂખ છે. પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી. બોલી ઉઠી, ના, ડાકણ ચિંતા છે. જો પેલો કાળુ છે ને એ હસી મજાક કરતા કરતા કહે છે, પણ આ સમય, આ પરિસ્થિતિ એવી છે કે જે હસી મજાક કરવાની નથી. એટલે રાજુ છે એ રમૂજમાં, એટલે કે હસી મજાકમાં નથી, મસ્કરીમાં નથી. અને એ બોલે છે કે ના, ડાકણ છે ને એ ભૂખ નથી, ચિંતા છે, કે એક જાતની ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. ને પછી તો રાજુએ એને કેટલી સમજણ શીખવાડી, શિખામણ દીધી. આમ જોત જોતામાં રાજુ છે એ ગાળુને ઘણું બધું શીખવાડે છે અને સમજાવે છે કે ભૂખ કરતાં પણ ચિંતા છે એ મનુષ્ય માટે સૌથી મોટી છે. હા ભાઈ હા, હેન્ડ. હવે એ બધો લવારો નહીં કરું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. શું કહે છે કે હા હશે ભાઈ હશે, હેન્ડ એટલે કે ચાલ, હવે હું કોઈ દિવસ આવો લવારો એટલે કે બકવાસ કરીશ નહીં. આમ કાળુ છે ગંભીર એટલે સિરિયસ બની જાય છે અને પત્નીને સમજાવે છે ને કહે છે, બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? જો હજી એને મગજમાંથી વાત હટતી જ નથી. હજી એની પત્ની રાજુને આટલું સમજાવવા છતાં કહે છે કે ભૂંડામાં ભૂંડું શું છે તને ખબર છે?
ભૂખ શું તે? ઈ કે છે ભૂંડામાં ભૂંડી છે તો ઈ ભૂખ છે. ના, હું ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો તો, પણ એનાથી એ ભૂંડું આ એક બીજું ભાળ્યું. જો કાળુ છે એની પત્નીને એટલે કે રાજુને કહે છે કે ભૂંડામાં ભૂંડી ભૂખ છે. એ વાત સાચી, અત્યાર સુધી હું પણ એ જ માનતો હતો, પણ આજે મેં કંઈક નવું જ જોયું. ભાળ્યું એટલે કે નવું જ જોયું. શું? તો કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉચકી રાજુ સામે માંડી. કાળુ જે ધોતિયામાં અનાજ બાંધીને લઈ આવ્યો તો એ પોટલી ઉપરથી પોતાની નજર રાજુ એટલે કે એની પત્ની સામે કરે છે અને કહે છે. આર પાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? એ ખરેખર ભૂખથી એ ભૂંડું જો સૌથી વધારે કંઈ પણ માણસ માટે દુઃખદાયક હોય તો એ ભીખ છે. ભૂખ તો હાડ માંસ ગાળી નાખે છે. હાડ માંસ ગાળી નાખવા એટલે શરીર નિર્બળ થઈ જવું. એ ભૂખ છે એ તો માણસના શરીરને નિર્બળ બનાવી દે છે, એટલે કે નબળું બનાવી દે છે. પણ આ ભૂખ તો કાળુ જાણે બેભાનમાં એકલો એકલો લવતો હતો. શું કહે છે કે આ ભૂખ છે એ મનુષ્યના જીવનમાં એટલી ગહેરી અસર કરે છે, એટલી ઊંડી અસર કરે છે કે માણસ જાગૃત અવસ્થામાં તો ઠીક, પણ ઊંઘતી અવસ્થામાં પણ બબડાટ કર્યા કરે છે. એટલે પેલો કાળુ છે એ લવતો એટલે કે બોલતો રહે છે એકલો ને એકલો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાન ને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે ને યાદ રાખજે, ખરેખર આ ભીખ છે એ આપણું ગુમાન એટલે કે જે આપણું અભિમાન છે, આપણું ઘમંડ છે, અને આપણો જે આત્મા છે ને એને ઓગાળી નાખે છે. એટલે કે આપણું ઘમંડ, આપણું જે અભિમાન હોય ને એનો નાશ કરી નાખે છે, સાવ પાણી પાણી કરી દે છે. યાદ રાખજે એટલે કે આપણા અભિમાનને પણ ઓગાળે છે. એટલે કે એક દિવસ આપણું અભિમાન છે એ પણ ભાંગી પડે છે. રાજુ માટે હવે આ સહ્ય થઈ પડ્યું ને માં જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસેલ્યો. શું કે છે કે રાજુ માટે હવે અસહ્ય, શું અસહ્ય થઈ ગયું હતું કે કાળુનો એકનો એક બકવાસ. શું? તો કે ભૂખથી એ ભૂંડી ભીખ, ભૂખથી એ ભૂંડી ભીખ. એમ કે ભૂખ કરતાં જો સૌથી વધારે કંઈ પણ મનુષ્યને લાચાર બનાવી દેતું હોય તો એ ભીખ છે. આ એકનું એક વાક્ય રાજુને અસહ્ય બનાવી દેતું હતું. અને જેવી રીતે નાના છોકરાઓને ધમકાવવામાં આવે, બાવણું ઝાલીને એને અંદર પૂરી દેવામાં આવે, એવી જ રીતે રાજુ છે એ બાળકની માફક પોતાના પતિ એટલે કે કાળુનું બાવણું ઝેલી અને આગળ તરફ લઈ જાય છે. તમે છાનામાના ઘેર હેંડો. શું કે છે કે હવે ચૂપચાપ એક પણ શબ્દ બોલ્યા વગર, ભૂખથી એ ભૂંડી ભીખ છે એવો બબડાટ કર્યા વગર ઘેર હેંડો, ઘરે ચાલો ઘેર. નકર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. આમ બોલતાની સાથે જ એ શાંત પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? કહેતા પેલા બે છોકરાને હડસેલ્યા. આના કરતા તો હું જ મરી ગઈ હોત તો. શું કે છે કે રાજુ છે એ હવે હિંમત હારી જાય છે અને પત્નીના બબડાટને કારણે પોતે ગુસ્સે થઈ જાય છે, નારાજ થઈ જાય છે, કંટાળી જાય છે અને પોતે જ પોતાની જાતને બે છોકરાઓને આગળ અંદર પૂરી અને કહે છે કે આવું બધું સહન કરવા કરતાં, આ પરિસ્થિતિ જોવા કરતાં હું જ જો મરી ગઈ હોત તો સારું હતું. રાજુના કંટાળાને કાળુને ભાનમાં આણ્યો. શું કહે છે? આણ્યો એટલે આવ્યો. આમ રાજુ જ્યારે કંટાળાને એટલે કે કંટાળીને આ વાક્ય બોલે છે કે હું મરી ગઈ હોત તો સારું હતું. આ વાક્ય ઉચ્ચારતાની સાથે જ કાળુ છે એ ભાનમાં એટલે કે જાગૃત અવસ્થામાં આણ્યો એટલે કે આવી જાય છે. કે ખરેખર હવે એને સમજાય છે કે હું કેટલો બધો બબડાટ કરું છું, કેટલું બધું બોલબોલ કરું છું કે જેથી કરીને રાજુ કંટાળી ગઈ. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારાસમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછેજો. ભગવાન પૂછેજો એટલે કે ભગવાનના સમ. એટલે કે રાજુ આજથી અત્યારથી જ હું સમ ખાઉં છું કે હવે પછી જો હું આવો બબડાટ કરું તો મને ભગવાનના સમ છે. ભગવાન પૂછેજો, પૂછેજો એટલે સમ કે મને ભગવાનના સમ છે. તો હેંડો છાના માના ને કાળુ આજ્ઞાંકિત
એટલે કે આજ્ઞા કરતી હોય પુત્રની જેમ આગળ થઈ ગયો. શું કહે છે કે કાળુ કે જેમ નાના બાળકને આજ્ઞા કરવામાં આવે અને એ એનું પાલન કરે એવી જ રીતે રાજુ કહે છે અને કાળુ આગળ ને આગળ ચાલ્યો જાય છે. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યા અને તેના બંને પુત્રો હોય છે એ પણ આગળ ને આગળ ચાલવા લાગ્યા. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા, બાકી એનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની એટલે કે ભાઈબંધોની હાલત જોઈને બળીએ જતું હતું. શું કહે છે કે આ તો એની પત્ની એટલે કે રાજુએ એને સમ આપ્યા હતા, એના સોગંધ ખાધા હતા, એટલે એ કશું બોલતો નહોતો. પણ ખરેખર જ કાળુનું જે અંતર એટલે કે એનું હૈયું, એનું હૃદય છે, એનો અંતરાત્મા છે એ તો ખૂબ જ બળતો હતો. શું તો કે એના મિત્રો છે એ પણ પેલા ધર્માદાનું અનાજ લેવા માટે લાઈનમાં ઊભા હતા. આ દ્રશ્ય જોઈ અને એના ભાઈબંધો પ્રત્યેનો એનો જીવ બળતો હતો. કપડે લતે ને દેદારે, દેદારે એટલે દશા, કપડે લતે ને દશા તો બે હાલ હતા જ ને તેમાં આ જ વળી પેટિયા લીધા હતા. પેટિયા એટલે ભૂખ્યે મરાય એવી સ્થિતિ. શું કહે છે કે કપડે લટે તો દુઃખી હતા, આપણી દશા ખરાબ હતી, પણ આ એવી દશા આવી ગઈ કે ભૂખેથી પણ મરવું પડે છે. ભિખારીઓના ટોળા જ બરાબર. એ કે ખરેખરો જેમ ભિખારીઓના ટોળા હોય એમ સામાન્ય મનુષ્યોના પણ ભિખારી જેવી હાલત બની ગઈ છે. ને કાળુની આંખમાંથી ડબ કરતા આંસુ સરી પડ્યા. આટલું જ વિચાર કરતા બોલતા કાળુ છે હિપકે ને હિપકે રડી પડે છે અને એની આંખમાંથી ડબ આંસુ સરે છે. મનમાં કહી રહ્યો, અડધો અષાઢ ગયો તોય આ ના આવ્યો. મનમાં ને મનમાં બોલે છે કે પૂરો અષાઢ મહિનો હતો, એ અષાઢ મહિનામાંથી અડધો તો વયો ગયો અને ફક્ત અડધો જ બાકી રહ્યો, છતાં પણ વરસાદ છે એનું એક પણ બૂંદ, એક પણ ટીપું ધરતી પર પડ્યું નથી. ત્યારે હવે ખાંડણિયામાં માથું, ખાંડણિયું એટલે કે ખાંડવા માટેનું લાકડાનું કે લોખંડનું જે પાત્ર, જે સાધન આવે એ, ને ધીમો કેમ રામ, એમાં ભગવાન પણ શું કરે? આ દોઢ પાસેર ખીચડી વળી શું કામ? હવે તો ઝીકવા જ માંડ એટલે કે હારી જાય છે. શું કહે છે કે આ દોઢ પાસેર ખીચડી શા કામની? કે એક દિવસ માટે, એક દિવસનું રડવા માટે ખાઈ લેવાનું, એમાંય જો પૂરું થાય તો ઠીક છે, નતર અડધું ખાવાનું ને અડધ ભૂખ્યા રહેવાનું. ઝીકવા માંડ. આટલો વિચાર કરતા પેલો કાળુ છે એ ઝીકવા જ માંડ એટલે કે હિંમત છે એ હારી જાય છે. નથી વેઠાતા રામ, વેઠાતા એટલે કે સહન કરાતું, નથી સહન થતું હવે રામ, ભૂખોય નથી વેઠાતી એટલે કે હવે આ ભૂખોય સહન નથી થતી એટલે કે ભૂખમાં પેટ છે એના હાડકા દેખાય છે, આંતરડાઓ છે એ ચામડા સાથે ચોંટી ગયા છે, એટલે કે છે કે આ ભૂખોય સહન નથી થતી ને આ ભીખોય એટલે કે ભૂખ પણ સહન નથી થતી ને સાથે સાથે ભીખોય એટલે કે ભીખ પણ માંગવી અમારા માટે અસહ્ય છે. માટે ઝીકવા જ માંડ. ખરેખર જ આટલો વિચાર કરતાની સાથે જ પેલો કાળુ છે એ હારી જાય છે, પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ જ ઝીકાઈ પડ્યો. આમ આગળ જતા જેમ જેમ એનું મકાન નજીક આવે છે વિચાર કરતા કાળુ છે એ પોતાના ઓટલા ઉપર જ હારી ગયો એટલે કે હિંમત હારી જાય છે અને ઓટલા ઉપર પડી જાય છે. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે. શું કહે છે કે હવે આ તો એના ગરમ વિચારો એટલે કે એનો મગજ તેજ છે એટલા માટે કે ભૂખને લીધે એ હિંમત હારી ગયો. તો મિત્રો અહીં આપણું નવલકથા એટલે કે ભૂખથી ભૂંડી ભીખ એ અહીં પૂર્ણ થાય છે. નમસ્કાર.